તો મિત્રો આજે ભણવાના છીએ હૃદય આપણો પંપ. આગલા વિડીયોમાં આપણે જોઈ ગયા એની આકૃતિ, એ કઈ રીતે કામ કરે છે, આ બધી વાત આપણે કરી, બરોબર છે. હવે જોઈએ કે એનું કામ કઈ રીતે કરે છે, એ બધું જોઈ લીધું. હવે એનું લખાણ તો જોવું પડશે ને, કેમ કે લખાણ વગર તો માર્ક્સ કોઈ આપવાનું નથી. ચલો, તો આ આકૃતિ હતી. આગ્ર, મહાશિરા, આરોહી, ધમનીકાંડ, ફુફ્ફુસ, ધમની, ફુફ્ફુસ, શિરા, ડાબુ કર્ણક, દ્વિદલવાલ, ત્રિદલવાલ, આ બધું આપણે જોયું. ઓકે, તો હૃદય કેવડું છે? તો આપણી મુઠ્ઠીના કદનું એક અંગ છે. હવે આપણે લખાણ શરૂ કરીએ. આપણી મુઠ્ઠીના કદનું સ્નાયુ અંગ છે, કેમ કે એની અંદર સ્નાયુ હોય છે. ઓકે, નેક્સ્ટ. તો મનુષ્યના હૃદયમાં વિવિધ ખાનાઓ, એમાં ઓક્સિજન યુક્ત રુધિર એટલે ઓક્સિજન વાળું રુધિર અને ઓક્સિજન વિહીન એટલે કે વગરનું રુધિર. ઓક્સિજન વાળું લોહી અને ઓક્સિજન વગરનું લોહી એમાં મિક્સ થતું અટકાવે છે. 4 ખાના એ રીતના બન્યા છે. સમજી લો કે આ હૃદય છે, એમાં આમ સમજી લો 4 ખાના છે. ડાબુ કર્ણક, ડાબુ ક્ષેપક, જમણું કર્ણક, જમણું ક્ષેપક. તો 4 માં લોહી એ રીતના વહન થાય છે કે ઓક્સિજન વાળું અને વગરનું મિક્સ થવાનું નથી. આપણે કાલે જ જોયું હતું આગળના વિડીયોમાં કે અહીંથી લોહી આવશે, ઓક્સિજન વાળું લોહી આવશે. ઓક્સિજન વાળું લોહી ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં, ડાબા ક્ષેપકમાંથી અહીંથી અંગોમાં જશે. રેડી ને? પછી અંગોમાંથી કાર્બન ડાયોક્સાઇડ લઈને આવશે જમણા કર્ણકમાં, જમણા ક્ષેપકમાં, ત્યાંથી જશે ફેફસામાં. આ જોયું હતું તો કે બે મિક્સ થવાના નથી. નેક્સ્ટ, મનુષ્યના હૃદયમાં પરિવહન પથ કે ભાઈ શરૂઆત કેમ થાય છે, કઈ રીતના વહે છે જોઈએ. તો કે હૃદયના ઉપરના રુધિર એકત્ર કરતા 2 ખંડો છે, લોહી ભેગા કરે છે 2 ખંડો. તો અહીંયા હૃદય આપેલું છે, અહીંયા આ પહેલો ખંડ, આ બીજો ખંડ. જો હું તમને કલર બદલી નાખું એટલે થોડુંક દેખાય. આ પહેલો ખંડ, આ બીજો. આને કહેવાય ડાબુ કર્ણક, આને કહેવાય જમણું કર્ણક. તો આ ઉપરના 2 ખંડો છે એ લોહી ભેગું કરે છે, એને આપણે શું કીધા હતા? 2 ખંડ કર્ણકો છે. નીચેના 2 ખંડ છે એ ક્ષેપકો છે. તો કે આ નીચેના 2, આ બાજુનું છે એ ડાબુ ક્ષેપક, આ બાજુનું છે જમણું ક્ષેપક. આ લાલ કલર જે દેખાય છે એ ઓક્સિજન વાળું લોહી છે, અને આ બ્લુ કલરનું દેખાય છે કાર્બન ડાયોક્સાઇડ વાળું લોહી છે. ઓકે, ચલો નેક્સ્ટ. હવે ડાબા ખંડોમાં શું થાય છે જોઈએ. તો કે ફેફસામાંથી, ક્યાંથી? ફેફસામાંથી. ફેફસામાંથી ફુફ્ફુસ શિરાઓ દ્વારા આવ્યું. જો ફેફસામાંથી લોહી આવશે, આ ફેફસા. ફેફસામાંથી આવી શું? ફુફ્ફુસ શિરા. એમાંથી કયું લોહી આવે છે? તો કે ઓક્સિજન વાળું લોહી આવે છે. તો ઓક્સિજન યુક્ત રુધિર હાડકાના ડાબા કર્ણકમાં આવ્યું. ચાલો, ડાબા કર્ણકમાં આવ્યું. ડાબુ કર્ણક કેવું છે? તો કે પાતળી દિવાલ ધરાવતું હૃદયનો ડાબી તરફનો ઉપરનો ભાગ છે. હવે તમને એમ થશે કે સર આ બાજુ તો જમણું હોય, પણ તમે કહો છો ડાબુ. પણ આ જે ડાબુ છે એ સામે વાળાનું છે, આપણું નહીં. સમજી લો કે તમારી સામે હું ઊભો છું, તમારી સામે હું ઊભો છું, તો આ ડાબુ થશે. ખ્યાલ આવે છે? આ રીતના હું આની સામે ઊભો છું, તો આ સામે વાળા માણસનું આ ડાબુ, આ જમણું. હવે જો તમારી સામે હું ઊભો છું, તો તમારું જમણું એ મારું ડાબુ. એટલે મારું હૃદય તમે જોતા હોય તો આ ભાગ મારો ડાબો ભાગ છે. ઓકે, રુધિર મેળવતી વખતે ડાબુ કર્ણક શું થાય? તો કે શિથિલન પામે. આપણે કાલ જોયું કે લોહીને અંદર ભરવું હોય તો એ ફૂલે એટલે શિથિલન પામે. ચલો, પછી જ્યારે હવે શું થશે કે આમાં ભરાઈ ગયું લોહી, આમાં આવી ગયું છે, એની પછી આ સંકોચાય છે. ડાબુ કર્ણક શું થશે? સંકોચન પામશે. એટલે આ સંકોચન પામશે એટલે આ સાંકડું થઈ જશે, ત્યારે ડાબુ ક્ષેપક શિથિલન પામશે. તો જો જ્યારે ડાબુ કર્ણક સંકોચન પામે ત્યારે એમાંથી લોહી દબાઈ ક્યાં જશે? ડાબા ક્ષેપકમાં. ત્યારે ડાબુ ક્ષેપક શિથિલન પામશે. આપણે આમાં રીતે જોયું હતું, આ સંકોચાય ત્યારે ક્ષેપકમાં લોહી, આ દબાશે એટલે લોહી ક્યાં જશે? ક્ષેપકમાં. તો ડાબુ કર્ણક સંકોચન, તો ત્યારે એ જ સમયે જમણું ક્ષેપક શિથિલન એટલે ફૂલાશે. આથી ડાબા કર્ણકનું લોહી થઈ ગયું ડાબા ક્ષેપકમાં દાખલ. હવે જ્યારે સ્નાયુ વાળું ડાબુ ક્ષેપક, જો સ્નાયુ વાળું, કેમ એવું કીધું? તો એની દિવાલ જો અહીંયા તમે આકૃતિમાં જોવો તમને ખ્યાલ આવશે. આ બધા સ્નાયુ છે, આ જાડની દિવાલ છે, આ શું છે? આ સ્નાયુ છે.
સ્નાયુ શું કામ છે? તો લોહીને આપણે અંગોમાં દરેક જગ્યાએ લઈ જવાનું છે, ખૂણે ખૂણે. તો દબાણપૂર્વક મોકલવું પડશે ને, એમને થોડી ચાલશે. ખ્યાલ આવે છે ને? તો લોહીને દબાણપૂર્વક ધકેલવા માટે ડાબુ ક્ષેપકની દિવાલ કેવી છે? તો સ્નાયુ વાળી છે. પછી સંકોચન પામશે, ડાબુ કર્ણક સંકોચન પામશે એટલે લોહી ધમની કાંડમાં ધકેલાઈને શરીરના અલગ અલગ ભાગોમાં જશે. ચાલો ડાબુ ક્ષેપક સંકોચાઈ ગયું, અહીંથી લોહી આવ્યું હતું કર્ણકમાંથી શેપકમાં, શેપકમાંથી ક્યાં જશે? તો કે વિવિધ અંગોમાં. જો આરોહી ધમનીકાંડ દ્વારા ક્યાં જશે? તો કે અંગોમાં. આકૃતિમાં જુઓ, અહીંથી અહીંયા, પછી આ ક્યાં આવ્યું? તો કે આખા શરીરના બધા અંગોમાં આવ્યું. હવે બધા અંગોમાં શું થશે? તો કે ઓક્સિજન વપરાઈ જશે. કોષ છે, કોષ એ શું કરશે? ઓક્સિજન વાપરી નાખશે અને કાર્બન ડાયોક્સાઇડ પાછું લોહીમાં નાખી દેશે. કાર્બન ડાયોક્સાઇડ વાળું લોહી પાછું ભેગું થશે. ભેગું થાય એટલે મહાશિરા છે, એ મહાશિરામાંથી એન્ટર થશે. એન્ટર થવાના બે રસ્તા આવ્યા. રેડી? હવે સ્નાયુમાં ડાબા ક્ષેપકમાંથી લોહી ગયું ક્યાં? અંગોમાં. અહીંયા વાત પૂરી થઈ. શરીરના વિવિધ ભાગોમાં ગયું. હવે આવ્યું ક્યાં? તો કે પાછું આવશે ક્યાં? તો કે જમણા કર્ણકમાં. હૃદયની જમણી બાજુનો ઉપરનો ખંડ છે એ શું છે? તો કે આ જમણું કર્ણક. એમાં વિવિધ ભાગોમાંથી લોહી આવી ગયું. જમણું કર્ણક પાછું સંકોચન પામશે, લોહી આમાં ભરાઈ ગયું. હવે જમણું કર્ણક સંકોચન પામશે. જો અહીંયા મોટી આકૃતિ બતાવો. આ જમણું કર્ણક સંકોચન પામે તો લોહી હવે ક્યાં જશે? જમણા ક્ષેપકમાં. રેડી? આ અંગોમાંથી આવ્યું જમણા કર્ણકમાં, ત્યાંથી સંકોચન પામશે એટલે જમણા ક્ષેપકમાં. તો જ્યારે જમણા ક્ષેપકમાં લોહી ભરાતું હોય છે ત્યારે ક્ષેપક પાછું શિથિલન પામતું હશે ને? બરોબર છે? ચાલો જોઈએ. હવે જમણું કર્ણક સંકોચન પામે તો રુધિર ક્યાં ગયું? જમણા ક્ષેપકમાં ગયું. આ જ સમયે જમણું ક્ષેપક કેવું થયું? તો કે ફૂલી ગયું, શિથિલન થાય. તો એમાં ભરાય ને, નકર એમાં થોડું ભરાય. ચલો, જમણા ક્ષેપકમાંથી આ લોહીને ઓક્સિજન યુક્ત થવા માટે હતું કેવું? તો કે કાર્બન ડાયોક્સાઇડ વાળું. કેવું હતું? ઓક્સિજન વગરનું. ઓક્સિજન વગરનું એટલે કયું ગણવાનું? કાર્બન ડાયોક્સાઇડ વાળું. એ લોહીને ઓક્સિજન વાળું થવા માટે કેવું? તો કે ઓક્સિજન યુક્ત થવા માટે ક્યાં? તો કે ફેફસામાં પંપ કરવામાં આવે છે. જો અહીંથી લોહી જમણા ક્ષેપકમાંથી પંપ કરશે, દબાણ આપશે એટલે ક્યાં જશે? ફેફસામાં ગયું. ફેફસા એને ઓક્સિજન વાળું કરી દેશે. પાછું ઓક્સિજન વાળું અહીંયા, અહીંથી આમ, આમ, અહીંથી પાછું ઓક્સિજન વગરનું, પાછું ફેફસામાં. ફેફસામાંથી ઓક્સિજન આવ્યો ડાબુ કર્ણક, ડાબુ ક્ષેપક, ત્યાંથી પાછું અંગોમાં, અંગોમાંથી પાછું ઓક્સિજન વપરાઈ ગયો એટલે ઓક્સિજન વગરનું આવ્યું જમણું કર્ણક, જમણું ક્ષેપક, ત્યાંથી પાછું ફેફસામાં. આ સ્ટોરી ચાલ્યા જ રાખવાની છે. તો ફેફસામાં પંપ કરવામાં આવે છે. હવે કર્ણક અને ક્ષેપકના સંકોચન પામે ત્યારે એમાં વાલ હોય છે. વાલ જો અહીંયા બતાવો તમને. અહીંયા વાલ છે, દ્વિદલ વાલ અને ત્રિદલ વાલ. આવડા છે ને, આ વ્હાઈટ કલરનું એ વાલ છે. એ શું કરે કે લોહીને રિટર્ન જતું અટકાવે. એટલે જ્યારે આપણે આ ક્ષેપક સંકોચાતું હોય, આપણે ક્યાં મોકલવું હતું? લોહીને સંકોચાય ત્યારે આ નળીમાં મોકલવાનું હતું, પણ આ દબાય તો પાછું રિટર્ન આમાં ન વયું જાય, ડાબા કર્ણકમાં. એટલે ડાબા કર્ણકમાં રિટર્ન ન જાય એટલે આવી રીતનો વાલ હોય. સમજી લો કે ડાબુ કર્ણક છે ત્યાં આવી રીતનો વાલ હોય અને આ છે ડાબુ ક્ષેપક. આ વાલ એ રીતના હોય કે આ જ્યારે દબાય ત્યારે આ વાલ બંધ થઈ જાય એટલે લોહી પાછું જવાનું નથી. આ વાલની ડિઝાઇન એ રીતના કરી છે. ખ્યાલ આવ્યો? તો વાલનું કામ શું છે? લોહીને રિટર્ન જવા દેશે નહીં. વિરુદ્ધ દિશામાં રુધિરનો પ્રવાહને અટકાવે એટલે લોહી પાછું નહીં જાય, એક જ રસ્તે હાલ્યા રાખશે. ક્ષેપકને શરીરના વિવિધ ભાગોમાં રુધિર ધકેલવાનું હોય એટલે કર્ણકની તુલનામાં એની દિવાલ કેવી રાખવાની? જાડી અને સ્નાયુ વાળી. સીધી વાત છે કે એને બધે લોહી પોગાડવું છે, દબાણપૂર્વક પોગાડવું છે, તો ક્ષેપકની દિવાલ જાડી રાખવાની. આપણે આગળ વાત થઈ ગઈ. ચાલો નેક્સ્ટ. તો હવે ઉચ્ચ પ્રાણીઓમાં હૃદય અને રુધિર પરિવહન કેવી રીતે અલગ પડે છે એ સમજાવવાનું છે. આ સવાલ આવી રીતે પૂછાય અથવા એમ પૂછાય કે માછલીથી સસ્તન સુધી હૃદયનો વિકાસ કઈ રીતે થયો છે, ઉદ્વિકાસ કઈ રીતે થયો છે, આવું પણ પૂછી નાખે. તો આનો જવાબ આવી રીતના થશે. પહેલા આપણે માછલી વિશે સમજાવશું. સૌપ્રથમ માછલી વિશે શું છે? તો કે માછલી પાસે એક જ કર્ણક હોય અને એક જ ક્ષેપક છે. એટલે એના કેટલા ખંડ ગણાય? દ્વિખંડી, બે ખંડ હોય. જો હું તમને દોરીને બતાવું.
સમજી લો કે આ માછલીનું હૃદય છે તો એમાં એક કર્ણક હશે અને એક શેપક. હવે મેં આવી આકૃતિ દોરી એનો મતલબ એમ નથી એનો હૃદયનો આકાર આવો છે, મેં ખાલી તમને સમજાવવા માટે બે ખાના દોર્યા છે. રેડી? કર્ણક અને શેપક. હવે લોહી આવ્યું ક્યાંથી ક્યાં આવશે? કર્ણકમાં. કર્ણકમાંથી શેપકમાં અને શેપકમાંથી જશે ઝાલર તરફ. ક્યાં જશે? ઝાલર તરફ. હવે ઝાલર પાસે જશે એટલે ત્યાંથી એમાં ઓક્સિજન આવી જશે. શું આવી જશે? ઓક્સિજન. આમાં ઓક્સિજન નથી, શું છે? કાર્બન ડાયોક્સાઇડ. ઝાલરમાં જશે એટલે ઝાલર શું કરે? ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ કાઢીને એની જગ્યાએ ઝાલર એટલે એ લોકોના ફેફસા, માછલીના ફેફસા. ઓકે, આપણે કેમ ફેફસામાં જતું હતું એ જ રીતે ઝાલરમાં કાર્બન ડાયોક્સાઇડ નીકળી ગયો, ઓક્સિજન આવી ગયો. હવે લોહીમાં શું આવી ગયું છે? ઓક્સિજન. એ જશે અંગો તરફ. હવે અંગોનું કામ શું છે? તો કે અંગો આ ઓક્સિજન વાળું લોહી છે એમાંથી ઓક્સિજન વાપરી નાખશે અને ઓક્સિજન વપરાઈ જાય પછી પાચનમાં શું બનશે? કોષની શ્વસન થશે તો નિર્માણ શું થશે? કાર્બન ડાયોક્સાઇડ. આ કાર્બન ડાયોક્સાઇડ વાળું લોહી પાછું આવશે કર્ણકમાં અને શેપકમાં. તો આ થઈ ગયું એનું હૃદય. કોનું? તો કે માછલીનું. આટલું સિમ્પલ રચના હોય છે. માછલીની સાઈઝ નાની હોય એટલે એને વાંધો આવશે નહીં, આ એક જ વાર ફરશે. આપણા હૃદયમાં કેવું થતું? 2 વાર ફરતું હતું. રેડી? પણ આમાં એક જ વાર ફરશે. કેમ? તો કે માછલીની સાઈઝ નાની હોય છે. હૃદયમાંથી રુધિર ઝાલર તરફ જાય છે, ત્યાં રુધિર ઓક્સિજન વાળું થઈ જાય ને સીધું ક્યાં ગયું? શરીરના અંગોમાં. રેડી? તો કે શરીરના અંગોમાં. આમ માછલીમાં રુધિર પરિવહનના એક ચક્ર એટલે આખા રાઉન્ડમાં હૃદયમાં એક જ વખત પસાર થાય છે. નેક્સ્ટ તો કે ઉભયજીવી ને સરીસૃપો. ઉભયજીવી કેવા હોય? તો કે એનું લોહી કેવું હોય? ખબર છે? ઠંડુ લોહી હોય. હવે ઠંડુ લોહી હોય એટલે વાતાવરણ કરતા એનું તાપમાન વાતાવરણ જેટલું જ હોય. સમજી લો કે એક ગરોળી છે, આપણે આમને દોરી નાખીએ છીએ, બરોબર? ગરોળી. આ ગરોળીનું તાપમાન અને વાતાવરણનું તાપમાન સરખું જ હશે. આ ઠંડા લોહીવાળા હોય ને એનું તાપમાન કેવું હોય? આનું 35 હોય તો વાતાવરણનું 35 હોય તો આ 35 રાખશે, બરોબર? વાતાવરણનું જો 20 હોય તો આ તે 20 રાખશે. એટલે એનું તાપમાન કોના પર આધારિત છે? વાતાવરણ પર આધારિત છે. એને વધારે ઉર્જાની જરૂર નથી. પણ એની જગ્યાએ કોઈ માણસ હોય, આપણે જટિલ શરીર છે, સસ્તન છે, આપણે ઠંડા લોહી વાળા નથી, આપણું લોહી ગરમ હોય છે, તો આપણા શરીરનું તાપમાન સમજી લો કે 37 આજુબાજુ રહે છે. પણ વાતાવરણનું 20 હોય તોય આપણું શરીર તો 37 જ રહેશે. આપણું લોહી ગરમ છે, આનું લોહી કેવું છે? ઠંડુ. તો આમાં એને તાપમાન બહારથી લાવવું પડતું નથી. વાતાવરણ જેટલું છે એટલું જ પોતાનું રાખશે. એટલે નવું તાપમાન બનાવવાનું નથી. આપણે તાપમાન વધારે રાખવાનું છે. વાતાવરણનું ગમે એટલું હોય, આપણું શરીર ગરમ હોવું જોઈએ. તો આપણા શરીરને ગરમ રાખવા માટે આપણે ઉર્જા કેવી જોઈએ? વધારે. આ લોકોને તો એને ઉર્જા ખાવું જ નથી પડતું, ઓછું ખાવું પડે, વાંધો જ ન આવે. લોહી ગરમ રાખવાનું થતું નથી એટલે એને ઉર્જા કેવી જોઈએ? ઓછી. કારણ શું છે? એને તાપમાન વધારે રાખવું જ નથી તો ઉર્જા ઓછી વપરાય, અને તાપમાન બહાર કરતા વધારે રાખવું છે. તો જો ઉભયજીવી કે સરીસૃપો. ઉભયજીવી એટલે કોણ? તો કે જમીન પર રહી શકે અને પાણીમાં રહી શકે. સરીસૃપો કે જે પોતાના પેટ પર ઢસડાઈને આગળ વધતા હોય, ગરોળી પેટ ઢસડાઈને, મગર ને એ બધા, એ છે ઠંડા લોહી વાળા પ્રાણી છે, ઠંડા રુધિર વાળા. તેના શરીરનું તાપમાન અને પર્યાવરણના તાપમાન પર આધારિત હોય. જોયું? શરીરનું તાપમાન બહારના પર્યાવરણના તાપમાન પર આધારિત. એને વધારે ઉર્જાની જરૂર નથી, એટલે ઓછી ઉર્જા હોય તો ચાલે. એટલે એને 2 કર્ણક અને 1 શેપક. કેટલા? તો જો હું ખાના દોરું છું. ઓકે, આ હૃદય બનાવ્યું તો એને 2 કર્ણક અને 1 શેપક. હવે એમાં એક્ઝેક્ટ ડાબું કર્ણક, જમણું કર્ણક અને 1 શેપક. આ રીતની રચના હશે. હવે આપણે કેવું હતું? આપણા શરીરમાં 4 ખાના હતા, પણ આને 3 જ ખાના છે. એટલે થશે શું? ઓક્સિજન વાળું લોહી અને ઓક્સિજન વગરનું જ્યારે આમાં એન્ટર થતું હોય, અહીંથી આમાં આવતું હોય છે ત્યારે અહીંયા 2 ભેગા થઈ જશે.
ક્ષેપકમાં આવશે ત્યારે ઓક્સિજન વાળું અને ઓક્સિજન વગરનું બે મિક્સ થશે તો થોડું ઘણું મિક્સ થાય તો આ લોકો સહન કરી શકે છે. કેમ? તો કે એને વધારે ઉર્જાની જરૂર નથી એટલે થોડું ઘણું મિક્સ થઈ જાય. કોણ કોણ? ઓક્સિજન વાળું વગરનું બે મિક્સ થાય એને ચાલે. તો તેને વધુ ઉર્જાની જરૂર નથી તેઓ ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન આ બે રુધિરને મિક્સ થવાની સ્થિતિને સહન કરી શકે છે. એને વાંધો આવશે નહીં કેમ કે ઉર્જા જોતી છે કેવી? ઓછી. નેક્સ્ટ તો કે જટિલ સસ્તન જેને વધુ ઉર્જા જોઈએ છે. અહીંયા આપણે મેં દોર્યું હતું ને, એનું તાપમાન વધારે હોય છે શરીરનું, ગરમ લોહી વાળા પ્રાણી, બહાર કરતા એનું તાપમાન વધારે તો ઉર્જા કેવી જોઈએ? વધારે. તો એને 4 ખંડ આવશે. જો 4 ખંડ, 1 2 3 4 હમણાં હૃદયમાં ભણ્યા ને એમ. તો તે ચતુષ્ખંડીય હૃદય ધરાવે છે. એના હૃદયમાં ડાબી બાજુ ઓક્સિજન વાળું લોહી અને જમણી બાજુ ઓક્સિજન વગરનું લોહી. આપણે હમણાં હૃદય ભણ્યા સેમ ટુ સેમ. આ ડાબી બાજુ ઓક્સિજન વાળું અને જમણી બાજુ ઓક્સિજન વગરનું. લાલ કલર છે ઓક્સિજન વાળું, આ છે ઓક્સિજન વગરનું એટલે કાર્બન ડાયોક્સાઇડ વાળું ગણવાનું. ઓક્સિજન નથી, શું છે? કાર્બન ડાયોક્સાઇડ વાળું. તો એને સંપૂર્ણ રીતે અલગ રાખે છે. બે મિક્સ થતા નથી. જો વચ્ચે દિવાલ છે, ચારેય ખાનામાંથી આ બે ખાના જોઈન્ટ છે, આ બે પણ આ ઓક્સિજન વાળું અને વગરનું મિક્સ થતું નથી. અહીંયા જુઓ ઓક્સિજન વાળું અને વગરનું એક જ ચેપકમાં મિક્સ થતું હતું. રેડી? આને સહન કરતા હતા. કેમ? તો કે ઠંડા લોહી વાળા છે, આ સહન કરશે નહીં. કેમ? તો કે આ વહેંચણી શરીરમાં ઓક્સિજનનો વધુ પુરવઠો આપશે, વધુ કાર્યદક્ષ પુરવઠો. 4 ખાના છે એટલે ઓક્સિજન વાળું વગરનું મિક્સ નહીં થાય એટલે શરીરને પરફેક્ટ જે જોતું હોય એ જ મળશે. એટલે ઓક્સિજનનો વધુ પુરવઠો મળશે જે પ્રાણીઓનું શરીરનું તાપમાન જાળવી રાખે છે અને ઉર્જાની જરૂરિયાત વધુ હોય તેને આ પદ્ધતિ ખૂબ લાભદાયક છે. જેને ઉર્જા વધારે જોઈએ અને આ પદ્ધતિ વાપરવી જ પડે. 4 ખાના જોઈને તો જેટલા ગરમ લોહી વાળા છે ને વધુ ઉર્જા વાપરે છે બધા સસ્તન ને પક્ષીઓમાં 4 ખાના વાળું લોહી 4 ખાના વાળું હૃદય હશે ને હશે. ઠંડા લોહી વાળાને કેવું? તો 3 ખાના વાળું આ રીતના. અને તો કે માછલી છે, નાની નાની માછલી, અને 2 ખાના વાળું હશે, એક જ કર્ણક ને એક જ ક્ષેપક. રેડી? હવે જોઈએ નેક્સ્ટ સવાલ છે રુધિર વાહિની એટલે શું? તેના પ્રકાર જણાવો. તો રુધિર વાહિની આપણે આગળ જોઈ ગયા, ધમની અને શિરા જોઈ ગયા ને. અહીંયા જોજો અહીંયા જો આ લાલ વાળું જે લોહી છે ઓક્સિજન વાળું લોહી લઈ જાય એ ધમનીય છે અને આ શિરા ઓક્સિજન વગરનું લોહી લઈ જાય એ શિરા. ઓકે, હવે તો હૃદયથી અંગો તરફ અને અંગોથી હૃદય તરફ રુધિરને પરિવહન કરતી બંધ પોલી જે નળીઓ છે એને નામ આપ્યું છે રુધિર વાહિની. બધી નળીઓ શરીરમાં છે રુધિર વાહિની છે. આ રુધિર વાહિની દ્વારા રુધિર ક્યાં જાય? તો કે સમગ્ર શરીરમાં આટા મારતું હોય, બધે જાય. એટલે આ લોહીને એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જવા માટેની નળી, પાઇપલાઇન. ઓકે, એના 3 પ્રકાર છે. પેલું છે ધમની. તો હૃદયથી શરીરના અંગો તરફ. ક્યાંથી? તો કે હૃદયથી શરીરના અંગો તરફ. જો અહીંયા છે આ હૃદય છે, ત્યાંથી ક્યાં જાય છે? તો કે શરીરના અંગો તરફ. એને નામ આપ્યું ધમની. રેડી? હૃદયથી અંગો તરફ. આમાં કયું લોહી જતું હશે? ઓક્સિજન વાળું. કયું લોહી? ઓક્સિજન વાળું. ચાલો, એ રુધિર વાહિનીને ધમની કહેવાય. તેનું દબાણ ઊંચું હોય છે, તેથી દિવાલ કેવી રાખવાની? ધમની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક. કેમ? તો કે હૃદયમાંથી જબરદસ્ત દબાણથી લોહી મોકલવાનું હોય, એમને તો બધે જાય નહીં. તો ડાબું ક્ષેપક છે દબાણપૂર્વક મોકલતું હતું બધે લોહીને, તો નળી ફાટી ન જાય એટલે એને સ્ટ્રેચેબલ અને દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક. સ્થિતિસ્થાપક એટલે શું? સ્ટ્રેચેબલ રાખવી પડે છે અને જાડી દિવાલ, ફાટી ન જાય એટલે. ધમની પૂરી ક્યાં થાય? ધમનીઓ અંત ક્યાં પામે? તો કે રુધિર કેશિકાઓમાં. જો અહીંયા ધમની આગળ જતી છેલ્લે શું આવ્યું? રુધિર કેશિકાઓ. નેક્સ્ટ, ધમનીમાં ઓક્સિજન યુક્ત રુધિર વહન પામે છે. અમને ખબર જ હતી કે ધમની શું કયું લોહી આવે? ઓક્સિજન વાળું લોહી આવે. હા, એ ખબર હતી. નેક્સ્ટ, અપવાદ રૂપે ફેફસામાં જોડાયેલી હોય એને કહેવાય છે ફુફ્ફુસ ધમની. ફેફસા સાથે જોડાયેલી એનું નામ શું આપે છે? ફુફ્ફુસ ધમની. જોજો હવે, એક છે ખાલી ધમની, બીજું છે ફેફસા સાથે જોડાયેલી હોય ને ફુફ્ફુસ ધમની. ખાલી ધમની છે ને એ ઓક્સિજન વાળું લોહી વાપરે
લઈ જાય અને ફુફ્ફુસ ધમની છે ને એ કાર્બન ડાયોક્સાઇડ વાળું લઈ જાય, એટલે ઓક્સિજન વગરનું કાર્બન ડાયોક્સાઇડ વાળું લઈ જાય. આ ખાસ યાદ રાખજો. જુઓ તમે અહીંયા જોજો, ધમની ઓક્સિજન વાળું, શીરા ઓક્સિજન વગરનું. પછી અહીંથી જે લઈ જાય છે ક્યાં? ફેફસામાં લઈ જાય છે. ફેફસામાં કાર્બન ડાયોક્સાઇડ વાળું જે લોહી લઈ જાય છે એને કહેવાય છે ફુફ્ફુસ ધમની. રેડી? ફેફસામાંથી આવતી હોય અને ઓક્સિજન વાળું લઈને આવતી હોય એને ફુફ્ફુસ શીરા. જે ફેફસા સાથે છે ને ફુફ્ફુસ કહેવાનું, આનું ઊંધું. ખાલી ધમની ઓક્સિજન લઈ જાય, ફુફ્ફુસ ધમની કાર્બન ડાયોક્સાઇડ. ખાલી શીરા કાર્બન ડાયોક્સાઇડ, ફુફ્ફુસ શીરા ઓક્સિજન. રેડી? નેક્સ્ટ. તો ખાલી ધમની ઓક્સિજન, ફુફ્ફુસ ધમની કાર્બન ડાયોક્સાઇડ, એટલે એને કહેવાય શું? કાર્બન ડાયોક્સાઇડ હોય એટલે ઓક્સિજન વગરનું. કયું? કે સફરજન વગર ના આવે, સફરજન નો આવે, ઓક્સિજન વગરનું. રેડી? તો ફુફ્ફુસ ધમનીમાં ઓક્સિજન વગરનું લોહી વહે છે. હાલો, આ ખબર પડી ગઈ. પછી શીરા. શીરાનું કામ શું? તો શરીરના વિવિધ અંગોથી હૃદય તરફ લાવવાનું છે. ધમનીનું શું હતું? હૃદયથી અંગો તરફ, અંગોમાંથી પાછું હૃદયમાં લાવવા માટે શીરા, એને શીરા કહેવાય. તેમાં લોહી કેવું છે? તો ઓછા દબાણે વહન પામે છે. દબાણ ઓછું હોય તો દિવાલ પાતળી રાખવી પડે ને ઓછી સ્થિતિસ્થાપક હોય તોય ચાલશે. જો શીરાવાળી વાત કરી લઈએ આપણે, તો કે અંગોથી હૃદય તરફ શીરા, એમાં દબાણ થોડું ઓછું હોય તો દિવાલ પાતળી ચાલશે, ઓછી સ્થિતિસ્થાપક હોય તોય ચાલશે. નેક્સ્ટ, કેશિકાઓ જોડાઈને પછી શીરા બને છે. તમે જો અહીંયા રુધિર કેશિકાઓ જોડાય, અહીંયા આકૃતિમાં જોજો, આ બધી કેશિકાઓ જોઈન્ટ થઈ ધમનીમાંથી કેશિકા બની, કેશિકાઓ જોઈન્ટ થઈ ભેગી થઈને શીરા બને. અને શીરામાં ઓક્સિજન વિહીન લોહી વહન કરે, આ બધી ખબર છે. પણ જો ખાલી શીરામાં ઓક્સિજન વગરનું હોય તો ફુફ્ફુસ શીરામાં ઓક્સિજન વાળું હોય. આપણે જોયું ને હમણાં, ખાલી શીરા હોય તો CO2 એટલે કે ઓક્સિજન વગરનું, ફુફ્ફુસ શીરા હોય તો ઓક્સિજન વાળું. હવે છે રુધિર કેશિકાઓ. આપણે જોયું ને હમણાં કે ધમની, આમ ધમની આવતી હતી, ધમનીમાંથી પછી શું બન્યું હતું? બહુ બધી કેશિકાઓ બની હતી. પછી કેશિકાઓ પાછી ભેગી થાય ને પછી શું બને? શીરા. જોયું તો ને અહીંયા, જો ધમનીમાંથી કેશિકા, કેશિકામાંથી શીરા. તો આપણે કેશિકા વિશે ભણવાનું. કેશિકા કેમ આટલી નાની નાની થઈ ગઈ? તો કેમ? તો કે બધા કોષ સુધી લોહી પહોંચાડવા માટે બધે ઘરે ઘરે જવું પડે ને, લ્યો ઓક્સિજન લઈ લ્યો, ઓક્સિજન લઈ લ્યો, એમ ઘરે ઘરે લઈ જવા માટે કેશિકા નાની નાની વિભાગ થવા મળશે, છેલ્લે પાતળી પાતળી નળી થઈ જશે, તો એને કહીએ છીએ આપણે કેશિકા. તો અંગો અને પેશીઓ વચ્ચે, તો શરીરમાં અંગો અને પેશીઓ વચ્ચે પહોંચતી ધમની વધુ ને વધુ નાની નાની થવા માંડે ને વાહિનીમાં વિભાજિત થઈ જાય. જો ધમની નાની નાની થવા માંડી, જાડી ધમની હતી એમાં નાનું થવા માંડ્યું. બધા કોષોની સાથે લોહીનો સંપર્ક થાય, ઘરે ઘરે જાય, ઓક્સિજન લઈ લો, ઓક્સિજન લઈ લો, ઓક્સિજન લઈ લો, એમ બધે લઈ જવાનું છે. સૌથી નાની વાહિનીની દિવાલ એક કોષીય જાડાઈ ધરાવે છે. કેમ? તો કે વાહિની એક કોષીય જાડાઈ, પતલી જાડાઈ ધરાવે છે. નકર એની દિવાલ જાડી હોય તો ઓક્સિજન ને કાર્બન ડાયોક્સાઇડની આપલે થાય નહીં. એટલે કોષને ઓક્સિજન આપવા માટે રુધિર કેશિકાની દિવાલ કેવી? તો કે એક કોષીય જાડાઈ, એટલે એકદમ પતલી રાખવાની આવે, એને કહેવાય રુધિર કેશિકાઓ. રેડી? આ રુધિર તેમજ આસપાસના કોષો વચ્ચે પદાર્થોનું વિનિમય કોના દ્વારા? તો કે પાતળી દિવાલ વડે થાય. તો રુધિર કેશિકા, એની બાજુમાં કોણ હોય? કોષ. તો આ રુધિર કેશિકા અને કોષ વચ્ચેનો પદાર્થોની આપલે ઓક્સિજન આપશે, કાર્બન ડાયોક્સાઇડ લઈ લેશે, તો એ પોષક તત્વો પણ આપશે. આ બધું જે વિનિમય છે પદાર્થોની આપલે કરવી હોય તો દિવાલ કેવી રાખવી પડે છે? પાતળી. ઓકે, જો અહીંયા છે ધમનીમાંથી નાના નાના ભાગ પડ્યા, શરીરના બધા અંગોને મટીરિયલ આપશે અને અમુક કચરો હશે એ લઈ લેશે, કાર્બન ડાયોક્સાઇડ હશે એ લઈ લેશે. આપલે કરવા માટે દિવાલ કેવી રાખવાની છે? પાતળી. ચાલો, આટલે સુધી સમજાઈ ગયું.